તો મિત્રો અમે બેસી ગયા છીએ ટિકિટની વાટે. રોપવેમાં જવાનું છે, ટિકિટ લેવાઈ જશે. અમે ટોટલ 7 જણા છે, એમાં 3 જણા અમે આવ્યા છીએ, 4 જણા ટિકિટ લેવાઈ જશે. અને થોડુંક ને બીજું અલગ અલગ કામ હતું એટલે 2 કામ કરતા આવતા ટિકિટ લેતા હોય. તો ભાવેશભાઈ કે હાય હેલો કેમ છો, મજામાં છો એમ કહે છે. તો મિત્રો તમારે જુનાગઢ આવવું હોય તો કે ચોમાસામાં એક જુનાગઢનો આંટો મારો જ તે, જેથી તમને મજા આવે, આનંદ આવ્યા કરે. તે કુદરતનો ખોળો ગણાય જુનાગઢ. એક આપણા સંતની ભૂમિ એવી આપણે જુનાગઢ છે, જ્યાં 84ના બેહણા છે. ફરવાલાયક ઘણું વસ્તુ છે. જુનાગઢ ગીરના છે, દત્તાત્રેય છે, ઉપરકોટ છે, મ્યુઝિયમ છે, પ્રાણી સંગ્રહાલય છે, એ બધું ફરવાનું ઘણું બધું છે. તો મિત્રો આવવું હોય તો વાર તહેવારમાં તે ઓછું આવવું, એટલે બને ત્યાં સુધી ટ્રાફિક ઓછો હોય, વાર તહેવારમાં તે વધારે હોય. તો મિત્રો હવે તમે આપણે ક્રિક પૈસા હમણાં આવે એટલે અમે જવાના રોપવેમાં, તમને બતાવશું અમે રોપવેમાં કઈ રીતે જવાના છે. મિત્રો ફાઇનલી અમે રોપવેમાં જઈ ગયા છીએ. જો મિત્રો આ વખતે સાથે બેસી ગયા. તો અમારી રોપવે થઈ ગઈ ચાલુ, રનિંગમાં જ હોય, જો કે બંધ ન હોય. અમારા રાકેશભાઈ બધાને હેલો કહે છે. તો ચાલો મિત્રો હવે અમે જઈએ રોપવેમાં, અને આગળ તમને ગિરનારનો બધો શિખરને ઉપરથી જે નજારો આવે એ બતાવી તમને. જો મિત્રો હવે સ્ટાર્ટ થઈ ગઈ છે, થઈ ગઈ રનિંગ ચાલુ. તો મિત્રો આજે સ્ટાર્ટ થઈ એટલે તેમ જોવો નજારો એકવાર જુનાગઢ તમારે બધાને આવવું જોઈએ મિત્રો, જેથી કરીને તમને ખબર પડે કે જુનાગઢની અંદર સ્વર્ગ અમથું નથી કહેવાતું. જોવો મિત્રો છે ને, બાકી નજારો જોવો તમે એકવાર. જુનાગઢની મુસાફરી તમારે લેવી એકવાર ફરજિયાત આવું. જો મિત્રો રોપે જઈને આવે છે અમારા રાકેશભાઈ કે ચલો. મિત્રો સનાભાઈ મિત્રો તમે એકવાર નજારો જોવો, તમે અરમાન ખુશ થઈ જાય. જો નીચેનો આ રોપે આવે છે અને તમે જાવી છે, એક બીજી આવે. જો અને બાકી નજારો જો મેં એકવાર જો ગિરનારની શિખર દેખાય. દો તો કે જે અંબાજી જશે, અંબાજી છે એનું ઘણું હાલીને જવાનું રહે, 5000 પગથિયાં જેવું 4 હાલીને જવાનું રહે. દત્તાત્રેય લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન જરૂર ફરજિયાત દબાવવું, જેથી કે તમને નોટિફિકેશન મારો નવો વિડીયો પડી જાય. જો મિત્રો ઝરણા પડાય અહીંથી, ભાઈ નજારો જો એકવાર તમે કુદરતના ખોળાઓ. બાકી સંતોની ભૂમિ એવી ગિરનાર, ગળવો ગિરનાર. તો મિત્રો વાદળામાં આવી ગયા. તો મિત્રો આ મિત્રો બીજાને હા હેલો કરે છે. હાલો અમારું સ્ટોપ આવી ગયું, આવું ધીરે જઈશું બધા વારાફરતી. તો ચાલો મિત્રો હવે આગળ જઈને તમને બતાવીશું. તો ફાઇનલી મિત્રો અમે આવી જઈશું અંબાજી દર્શન કરીને હવે નીકળી જઈશું આગળ. જો મિત્રો બધા મિત્રો અમારે આવી જશે. તો ચાલો હવે આગળ જઈએ આપણે, ધીમે ધીમે જેટલું હલે એટલું હાલી જઈશું. તો આપણે આવી જઈશું આગળ. અહીંયા જોવો નજારો છે ને મિત્રો. તો આપણે થોડુંક આગળ હાલશું હવે.
તો મિત્રો પાછો પહાડનો નજારો તમે જોઈ લો એટલે તમને એકવાર એમ થાય કે નહીં જુનાગઢ જવું પડશે. જો મિત્રો વાદળા જો એના ભાઈ વાદળને વચ્ચે છે શિખર ફરતા વાદળા. તો ચાલો નીકળે આપણે આગળ હાલતા થઈ ગયા છે ધીમે ધીમે. બગી આવે છે જે માણસો ઉપાડીને લઈ જઈને લાવે, જે માણસના વજન ઉપર પૈસા લે છે. જો મિત્રો આપણે આવી ગયા છે ઉપર. જો મિત્રો નજારો જો એકવાર. અહીંથી આપણે ઉપર ચડવાનું છે. ઉપર ચડીને આપણે આગળ હાલતા થઈ ગયા હવે. તો મિત્રો આપણે આગળ જવાનું હતું. આગળ જેમ જાવી છે એમ આગળ એક મોટી મેટર થઈ ગઈ હતી, ટ્રાફિક થઈ ગયું હતું એટલે પછી આપણે દત્તાત્રેય નહોતા આવી ગયા, પાછા રિટર્ન કરી દીધો હતો. આગળ જે મેટર થાય છે એ તમને દેખાડીશ વિડીયોમાં, બને રહીજો જેથી કે તમને ખબર પડે. હાલમાં બાબતથી ઝઘડો થઈ ગયો થઈ ગયા ખાલી. આપણા મિત્રો આવી ગયા છે. બધા કાંઈ ઊભા રહીને પછી પોરો ખાઈને પાછા હાલતા થઈ જશે. હવે જો મિત્રો આપણે તમને બતાવીએ તમે ઝઘડોની વાત થઈ હતી, એ વાત તમને ઝઘડો બતાવો. તો મિત્રો ઝઘડો થાય છે ઝઘડો કરવાનો, કોઈને હેરાન કરવાનું, માણસની સ્વરૂપે તમે કરી દો તમારે જાતે કરી દો. નવો ઝઘડો ન કરો જેથી કરીને બીજા બધા હેરાન થાય. તો મિત્રો મારું તમને બોલું તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ચાલો બ્લોગ